પોરબંદર શહેરમાં અતિવૃષ્ટિ બાદ રોડના કામમાં વ્યાપક ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સાથે પાલિકા સદસ્ય જીવનભાઈ જુંગી દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, તેમજ આ રસ્તાના કામમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા હતા। અમે કલેક્ટરને એક આવેદનપત્ર આપેલ છે કે નગરપાલિકાના પ્રમુખ દ્વારા જે મનસ્વી વર્તન કરી અને રોડ રસ્તાના કામ કરાવે છે તે બાબતમાં અમે લોકો આવેદનપત્ર આપ્યું છે। આવેદનમાં એવું છે કે જે મારી માંગણી હતી, જનરલ બોર્ડમાં પણ આ માંગણી હતી અને આમાંય માંગણી હતી કે ભાઈ જેટલા રસ્તો મેઇન રોડ છે, જે મુખ્ય રોડ છે, રાજમાર્ગો, એ બધાના સિમેન્ટના બદલે આ તો સિમેન્ટના રોડના બદલે જે સિમેન્ટના રોડ હતા સાયા પાસે એના ઉપર એ ડામર નાખી દીધો 2-3 ઇંચ અને વિવિધ વિસ્તારમાં નાખી એક 2-2 ઇંચનો ડામર નાખી દે છે। એમાં ડામર કેટલો વાપર્યો ખબર નથી। આ બાબતમાં કલેક્ટરને તપાસ કરવાનું કીધું, કારણ કે 1 કરોડની ગ્રાન્ટ આવી, 1 કરોડની ગ્રાન્ટમાં તો ઘણા કામ થાય। 1 કરોડની ગ્રાન્ટમાં આવા 2-2 ઇંચના ડામર પાથરી દે અને આમાં ભ્રષ્ટાચાર થાય। મારી માંગણી એ પણ હતી કે અત્યારે ખારવાની અંદર અમારે બ્લોકો નીકળી એટલા જ ગયા છે કે આખો અડધું ખારવાડો અમારે 7 નંબરના 8 નંબરના રોડ છે ને આખો બ્લોકોડી છે, ઠોકરું ખાય છે, બહેનું પડી જાય છે, ભાઈઓ પડી જાય છે, વૃદ્ધો પડી જાય છે, સ્કૂટર સ્લીપ થાય, ડેલી દવાખાના આના બાબતમાં પાટાપિંડી કરાવે છે। એક બનાવ તો એવો બન્યો હતો કે જેને હેમરેજ થઈ ગયું, ડોસીમાને એને અમદાવાદ લઈ ગયા, જાય નહીં પહેલાં તો પૂરું થઈ ગયું। એટલે મારી માંગણી એવી છે, કલેક્ટરને કીધું કે આની તટસ્થતાથી તપાસ કરો, ડામર કેટલો વાપર્યો છે, રોડમાં કેટલો વાપર્યો છે, આ મનસ્વી બંધ કરી, કારણ કે એ પ્રજાનો પ્રતિનિધિ મેન મુખ્યમંત્રી ચેતનાબેન તિવારી છે, પોરબંદરના પ્રજાના મુખ્ય પ્રતિનિધિ છે। એના ઘર પાસે સિમેન્ટના રોડ બનાવે, 4-5 જગ્યાએ સિમેન્ટ વાલા દલવાઈ બનાવે, તો આ લોકો ક્યાં જશે? સમાજ તમે જો પ્રતિનિધિ લો તો પહેલાં લોકોનો વિચારોનો, પછી તમારોનો વિચારો। મારું પ્રિન્સિપલ એવું છે કે હું મારું નથી વિચારતો, જે મારા મતદાર છે એનું પહેલાં વિચારવાનું, મારું કે મારા પરિવારનું નહીં, પહેલાં મતદારોનું વિચારવાનું, જેને આપણા પર વિશ્વાસ મૂક્યો છે।